એટલે 15-20 દિવસે માલ તૈયાર થાય છે. ગુજરાતનો દરેક શહેર કે જિલ્લો પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પાટણનું પટોળું જેમ વિશ્વ વિખ્યાત છે, એમ જ સિહોરના તાંબા પિત્તળના વાસણો પણ સમગ્ર ગુજરાતમાં જાણીતા છે અને દૂર દૂરથી લોકો અહીંયા વાસણોની ખરીદી કરવા માટે આવે છે. તાંબા પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ અહીં વર્ષોથી ચાલી રહ્યો છે. આ કાળો ઘડો એને તેજાબમાં બોળવાનો, પછી એને તેજાબમાં બોળ્યા પછી એને આંબલીનો હાથ મારીને આ રીતે કાઢવાનો, પછી એને આ રીતે લોવાઈ જાય એટલે આને લોહી કાઢવીને તડકે મૂકી દેવાનો સુકવવા. મારું નામ કંદરિયા દિનેશભાઈ કાંતિલાલ. હું ઘણા વર્ષોથી શિહોરમાં રહું છું અને આ વાસણનો જ ધંધો કરું છું ઘણા વર્ષોથી, અને ઓછામાં ઓછો 35 વર્ષથી જ વાસણનો ધંધો કરું છું. આ પિત્તળના બેડા બનાવવાનો, તાંબાના પિત્તળના ગોળી, માટલી, ઘડા, અને આ બનતા ઓછામાં ઓછા 15 થી 20 દિવસ લાગી જાય તૈયાર થતા. કાચા માલનો કારખાના શિહોરમાં આવેલા છે, રોલિંગ મિલના, અને એના મટીરિયલ કાચા માલમાંથી જ આ બને. પહેલાં કાળું કામ થાય, પછી આ ફિનિશિંગ કામ થાય છે, એટલે 15-20 દિવસે માલ તૈયાર થાય છે. અને શિહોરનો મેઇન ધંધો આ વાસણનો જ છે, તાંબા પિત્તળનો. અને બીજો છે એક પેંડાનો, મીઠાઈનો બહુ વખણાય શિહોરમાં. અહીં તમને તાંબા, પિત્તળ અને ઝરમરના ડિઝાઇનર અને આકર્ષક વાસણો જોવા મળે છે. દીકરીના લગ્નના કરિયાવર માટે તમને તાંબા પિત્તળના બેડા, માટલું, કળશ, ડિનર સેટ અને દરેક પ્રકારના નાના મોટા વાસણો અહીંથી મળી રહે છે. લોકો વાસણોની ખરીદી કરવા માટે સિહોર આવવાનું વધારે પસંદ કરે છે.